મહેસાણા જિલ્લામાં વિસનગર નજીક આવેલ રબારી સમાજની ગુરુગાદી એવા તરબ સ્થિત વાડીનાથ અખંડાના મહંત બળદેવગીરી બાપુ બ્રહ્મકાલીન થતા રબારી સમાજની સાથે સમગ્ર હિન્દુ સમાજમાં ઘેરા શોકના પ્રત્યાઘાતો પડ્યા છે। 12 વર્ષની ઉંમરે સંસાર ત્યાગી સંન્યાસ લઈ સાત્વિક સંત તરીકે 103 વર્ષ સુધી વાડીનાથ ભગવાનની પૂજા અર્ચના કરી બ્રહ્મલીન બની જીવન વિતાવ્યું હતું। બ્રહ્મલીન બળદેવગીરી બાપુની શોભાયાત્રા અને સમાધિમાં દર્શનનો લાવા લેવા માટે હજારો ભાવિકો તરબ વાડીનાથ પધાર્યા હતા। સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ દર્શનાર્થે પહોંચ્યા હતા। ત્યારે શોભાયાત્રા બાદ બ્રહ્મશ્રી એવા બળદેવગીરી બાપુને શસ્ત્રોક્ત વિધિ મુજબ સમાધિ આપવામાં આવી હતી। धाम रबारी मालधारी समाजनी सैकड़ों वर्ष जूनी गादी भगवान शिवजी एटले वाडीनाथ मंदिरનું આ ધામ એના ગાદીપતિ પૂજ્ય બળદેવગીરી મહારાજશ્રીનું ગઈકાલે સાંજે સ્વર્ગવાસ થયો છે। પૂજ્ય બળદેવગીરી મહારાજશ્રી દાયકાઓ સુધી આ જગ્યા ઉપર સેવા પૂજા ધર્મ માર્ગદર્શન કરી સમગ્ર ગુજરાતનો અને અન્ય વિસ્તારોનો પણ પ્રવાસ કરી સમસ્ત હિન્દુ સમાજને ધર્મ સેવા માટે ગૌ સેવા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહ્યા। પૂજ્ય બળદેવગીરી મહારાજશ્રીના આશીર્વાદથી અનેક વ્યક્તિઓ એ જુદા જુદા સેવાભાવી કામોમાં અત્યાર સુધીમાં માતબર રકમનું દાન પણ કરી ચૂક્યા છે અને ખૂબ નમ્ર વિવેકી ઓછા બોલા પરંતુ ખૂબ ધર્મમય જીવન જીવનારા અને લાખો લોકોને પ્રેરણા માર્ગદર્શન આપનારા પૂજ્ય બળદેવગીરી મહારાજશ્રીનું ગઈકાલે જે સ્વર્ગવાસ થયો એના કારણે સમગ્ર ગુજરાતના ખાસ કરીને રબારી માલધારી સમાજમાં ખૂબ શોકની લાગણી પ્રવર્તી છે।